હે ભગવાન. ક્યાં ઉપડી સવારી? બજાર જાવ બે આવા શોપમાં. હું દાટ્યું છે ત્યાં બજારમાં? હું ઓહો, અત્તર બત્તર સાટીને જાવશો ને કાંઈ? બજારે બેહવા જાવશો કે પછી અત્તર હુંગાડવા જાવશો? અરે પણ ગરમીમાં બગલમાં પરસ્યો વળે ને એટલે એની ખરાબ ભાષ નો આવે એટલે લગાવ્યું. તે કામ કરો ને, ઘરમાં જ પડ્યા રહ્યો ને. કોણ કહેશે કે તમારે ચોકમાં જઈને બેહવું જ જોઈએ ને તમારા વગર કયો શોખ અધૂરો રહી જવાનો છે? આખો દી મારે હા ભણવા ઘરે બેહી રહું, ઘડીક તો ખુલ્લી હવા લેવા જાવ કે નહીં? આ તે ઘરની અંદર ખુલ્લી અવાજ મળે છે તમને. અરે પણ મારી હવે મરવાની ઉંમર થઈ છે ને તું નકરો શક કર્યા કરે, મારી પર વ્યામ જ કર્યા કરે. દેખાતું કઈ નથી. વિચાર નથી થતો. તમારા આ વેહ જોઈને લાગતું નથી કે તમે વહેલા મરો. હા, પણ મેં કોઈ દિવસ એવું કામ નથી કર્યું કે તું શક કરશો મારી પર. ના ના, મને તો શોખ થાય છે ને, મને તો શોખ થાય છે. હે, હા, શોખમાં બેસશે અત્તર સાટીને અને પછી ગામની બાઈઓ આ માટા ફેરા મારશે તો કહેશે ને વીરુજી બેઠા છે નહીં. અને ડોરા તો બાઈને ત્યાં ઘર લગણ મૂકે ને એટલા ફાટે જ તમારા. અરે આપણા ઘરમાં હવે છોકરાની વહુ છે, કાલ છોકરા નાના થાહે અને તું આબરૂ ધજાગરા કરીમાં વહુને તને કેવું લાગશે? કોકની વાત કરશે તો મારી બદનામી થાય. સો સાંભળી લ્યો, જેને જે લાગવાનું હોય ને એ લાગે, પણ હું તો કહીશ જ. મને તમારા લખણ હંધાય ખબર છે અને એમાંથી નથી. હાચી શંકા છે, મને હાચી શંકા છે કે તમારું છે ને કંઈક તો બહાર ચક્કર છે. બાકી આ નોકરી પતી ગઈ, નિવૃત્ત થઈ ગયા, ઈ માણસને ટીપ ટોપ તૈયાર થઈને નીકળવાની કે જરૂર છે? તે એક કામ કરતા હાડલો એ કાંઈ એટલે માથે ઓઢીને લાજ કાઢીને જાઉં. હા, તે એવું કરો, ઈ ગમશે મને. આખો દી લાજ કાઢીને બેહું છો ને તું હારી લાગતી હોય તો. મુંગરીઓ ને હરણ જ લગતા ઘરમાં પડ્યા રહ્યો ને, આ ત્યાં લટારો મારવા કે જવાની જરૂર છે? હું આયા 2 મહિના ઘરમાં બેસી રહીને તો ગાંડો થઈ જાય તારી હારે. એમ મારી હરસ કચ ગાંડા. કચ કચ આખો દી. હું નથી ગમતી, પણ ખબર છે હું નથી ગમતી. આ ગામની હંધી બાયો ગમે છે. મેં કોઈ દી નથી કીધું, તું એવું વાંચ્યા છે કે? હા હા, હું જ કહું છું, મને જ મન થાય છે. હું તો ગાંડી છું ને. સારું બાપા, ગાડ્યું નાખ્યા કરી, હું હાંભળ્યા કરી. બીજું હું આ ઉંમરે મને નહોતી ખબર કે તું મને નહીં સમજી કે. હા હા, જઈને જોજો ભાઈઓને બરાબર. હો, નજર તો બરાબર લગાડજો. ટીપ ટોપ તૈયાર થઈને ડોહો મરવા નીકળ્યો. મરવાની ઉંમર થઈ છે મારી. વેમ ન કર, શંકા ન કર. અરે આખી જિંદગી તારી જોડે નીકળી ગઈ. શંકા હું તો તારી પર કુશંકાય કરું. દામિની, હે દામિની, શું કરે? આ ડબ્બો ક્યાં અહીંયા મૂકવાનો હતો? તને કીધું તું કે આ માંડે નથી મૂકવો, આની ઉપર થોડો હોય, એના કરતા છે ને તારે પેટી ન મૂક દેવાય. મૂકી દેવાય, વાત સાચી છે. તો પણ તમારે વાર કાં લાગી એટલી? વાર તો લાગે જ ને. આ ઓરો હતો, ક્યાં ઠેઠ ગયો તો? હારું, હું કહું છું ખબર? હું કે અંગત વાત છે? હા એટલે ના. કેને શું વાત છે? બોલ તો ખરી, શું વાત છે? બા ને બાપુજી બા દેશે કેમ? ઈ અંગત વાત હતી. મન તો એવું હતું કે તું એમ કહીશ કે આ બા ને બાપુજી ઘેર નથી ને, તો હાલો ને આપણે થોડો પહેલા હે ને તમારી વાતનો જવાબ દો, પછી બીજી બધી વાત. હું આ બા આવું કેમ કરે? મતલબ એનો સ્વભાવ કેમ આવો છે? જ્યારે જો ત્યારે બાપુજીને કાંઈક ને કાંઈક બોલ્યા જ કરે. પહેલેથી હા, જ્યારે મારો જન્મ થયો ને ત્યારથી લઈને હું સમજણો થયો ને, ત્યારથી લઈને અટણો ઢાંઢા સેવડો થયો ને ત્યારથી હું જોતો જ આવું છું. પણ હું કામ? મને તો છે ને એવું લાગે છે કે બાને છે ને બાપુજી ઉપર શંકા છે. પહેલેથી હે? બાપુજી એવું કઈ કરતા નથી ને, તો એ બાને છે ને એવી શંકા છે કે બાપુજીનું કોઈ બીજી યાર કંઈક ને કંઈક છે. હા, પણ બા યારે તો એમ છે, પણ બાપુજી મારી યારે વાત કરતા હોય ને તોય આ બા છે ને વચ્ચે ડબકા પૂર્યા જ કરે. તો તું જાણશો બાય તો અમાર બાને છે ને ઉંમર અરે કઈ લાગતું ઓળખતું છે જ નહીં. બાઈ હોવી જોઈએ, અને જોઈ બાઈ મારા બાપારે વાત કરતી હોય ને તો ગયું
બધું તમારે સમજાવાય ને કે બાય આવું ન કરવું જોઈએ. 1760 ફેર સમજાય બાબાને, પણ સમજવા તો જોઈએ ને. બહુ ખોટું કહેવાય હો આવું તો. હું કહું છું ખબર તમને, હા, તમે આવું કઈ મને છે ને આવી વાતમાં કોઈ રસ નથી, પણ તું બાની હારે રહી રહીને આવો સ્વભાવ ન કરી લેતી હો, નકર મારું ઘરની બહાર નીકળવું હોય એમ પડી જાય. એ તો હવે જોઈ તમારા લખણ. લખણ એટલે જો મારા એવા લખણ હોત ને તો હમણાં તારી હારે નજીક આવવાની કોશિશ જ ન કરી હોત ને. લખણ બાયડી શું તમારી બીજા નજીક જવાના હતા કઈ તે? ખરેખર નંગ પાક્યો છે મારા ઘરમાં, એટલે કે મારા હારાનો એમ લાવ્યો છું. પણ બેન, હા માફ કરજો, ધ્યાન નહોતું ને, હું મારા વિચારમાં હાઈલી જતી હતી. અરે બેન ધ્યાન રાખજો, હાલવામાં કંઈક વાગી જાય. બેન હા કંઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે, કઈ ઉપાધિ છે? ઉપાધિ તો છે, પણ ગામના માણસને કહીને શું કરું કહો? અરે કોકને વાત કરો તો કંઈક ઉકેલ મળે. ભાઈ વાત તો એવી છે ને કે અમે પેલા ગામના સીમાડે રહેતા હતા અને હવે અહીંયા જ રહેવી છીએ. હવે તો 2 દાડા થયા રેવા આવ્યા એને તો. હા હા હા. મારા હાહુએ ને હાહરાએ અમને પહેરા લુગડે કાઢી મેલ્યા છે અને એમાં એમનો વાંક નથી બિચારાઓનો. 3-4 મહિના થયા મારા લગ્નને, ત્યારથી તો અમારા 2 માણાનું પૂરું કરે છે, પણ આવડા મારા ઘરવાળા ક્યાંય કામે લાગતા નથી અને આપણા ગામડામાં ક્યાંય નોકરી ધંધા છે નહીં, એટલે ઘરનું કેમ પૂરું કરશું ને એ બળતરામાં હાલતી હતી. પણ તમે નોકરીની વાત કરી ને, તો સિંગફોલનું એક મશીન ના મૂકેલા છે એક ભાઈએ, એમાં કદાચ એને સુપરવાઇઝરની જરૂર છે એવું કહેતા હતા, તો હું એની હારે મુલાકાત કરાવી દઉં. બરાબર, તો કદાચ નોકરી મળી જાય. ભણેલા જ છે ને? હા હા, તો એ હું પછી ભણ્યા છે ને, એમ તો 12 ભણ્યા છે. અરે તો એને લખતા હું તો આવડું જોઈએ, એને હિસાબ કિતાબ રાખવાનો હોય. એવું કામ તમને આવડશે? તમારું ઘર ક્યાં છે? અરે મારું ઘર આ ઓલી બીજી ડેલી. એ તમારું ઘર છે? હા, એલો ખૂણાનું છે. હા તો સારું, હાલો ને, હું એમને લઈને આવીશ હા તમારી. બસ બસ બસ, પછી આપણે એને વાતચીત કરશું. જો મેં જગ્યા નહીં પુરાણી હોય ને તો એને 100% નોકરી મળી જાય. હાઈશ ભગવાન, ભગવાન તમારું સારું કરે. જો આ તમને વાત કરી તો કઈક રસ્તો મળ્યો કા? હા હા, આ તો દુઃખની વાત કોકને કરીએ ને તો એને લાયક કોઈક માણસ મળી જાય આપણને કે જે આપણા દુઃખમાં રસ્તો બતાવે. તમારું નામ શું? મારું નામ વીરજીભાઈ. હારું વીરજીભાઈ, તે હું તમારે ડેલી આવીશ, હાલો ને. એ વાંધો નહીં હો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેન. એ હાસવીને જાજો બેન. હા. બાપુજી આવી ગયા? હા હા. આ પાણી લેતો તમારા હાથે? ના 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 ના, એની ક્યાં જરૂર પડે છે એમને? પાણી તો પીને આયા હશે, આ તરસ છીપાઈને આયા હશે. તું તો પાણી આપીશ બેટા. બીજા લોકો તો શરબત પીવડાવતા હશે, ઠંડુ ઠંડુ. કા? હા હા. બાપુજી આવ્યા છે? હા તે હું થઈ ગયું, લટારો મારીને આવ્યા છે. ગામના સોરે બેઠા હતા, પછી કોકે કીધું હશે ને વીરુજી આવો ચા પાણી કરો, તમે કીધું હશે કે ઠંડુ પીવાની આદત છે, ઠંડુ જ મંગાવો, પાછું ઠંડુ પીધું હશે. બહુ છે, બહુ છે. તો હું થયું? બહુને હલ્દી ખબર પડી જાહે. બહુ છે તો હું થઈ ગયું. એટલે મારે મોંઘું રહેવાનું, મારે બોલવાનું નહીં. મારી સતી આંખે કાળા કામ થતા હોય તમારે મૂંગા રહેવાનું. હા પણ પેલા બાપુજી પૂછો તો ખરા કે ક્યાં ગયા હતા? શોકે ક્યાં જવાના? નિવૃત્ત માણસ જાય ક્યાં? તો ત્યાં શું કરતા હતા એમ પૂછો. હા, નજર કરવાની ગામની બાઈઓ પર. બાપુજી એક કામ કરો, તમે એવું હોય ને તો અંદર વયા જાઓ. હું કામ વયા જાય? હે, આમ તો કઈ શરમ લાગતા નથી, તો હવે વહુની હાની શરમ? ઈ કયો મને? અરે પણ તું વાટ જોઈને ઊભીશ હા હા, મારે તો કે ક્યારે ઘરે આવે ને ક્યારે વધાવું. આ ઘડિયાળ છે ને, ઘડિયાળ એના કાંટા પર જ નજર હોય કે વીરુજી ક્યારે બહાર નીકળ્યા, વીરુજી ક્યારે ઘરમાં આવ્યા, વીરુજી શું કરે છે, એ હંધી નજરમાં રાખવી જ પડે ને. હું ન રાખું તો કોણ રાખે? હે, હું ના રાખું તો કઈ બાયડી છે ગામમાં તમારી બીજી? આ શાંત થઈ જાઓ. અને મને એમ કહો કે તમે બાપુ પર એટલી શંકા હું કામ કરો છો? બાપુ એવું કઈ કર્યું તું? ના ના, શંકા કરવા જેવો માણસ છે, તમને ક્યાં ખબર છે? એના પર શંકા ન કરે તો શું કરે?
આ આખી જિંદગી છે ને જીબીમાં કામ જ કર્યું ખાલી, અને બાઈઓ ઘરે હોય ત્યારે પછી મીટર ચેક કરવા જાતા. મારો જીવ જાહે ને તો મળદા ઉપર તું શંકા કરી, મને તેવું લાગે છે. મને તો થાય હું છે. તમે બાપુ ઉપર એટલી શંકા કરો છો હે? તો મારે એમની ઉપર ન કરવી જોઈએ. કોની પર? મારો ઈ અલા એ મારો સાગર કાંઈ એવો નથી. મારો સાગર તો બહુ ડાયો છોકરો. મારા સંસ્કાર છે મારા છોકરામાં. મારો છોકરો એકદમ સારો છે. એના બાપ જેવો નથી, એકદમ હોજો છે. એટલે એના પર તો શંકા કરતી જ નહીં. શંકા કરવા વાળો માણસ તો એનો બાપ છે. તો બાપુજી મને હારા ને ભોળા લાગે ઈ હંધાઈને લાગે. હો આ 4 દિન કી ચાંદની ને ફીરો અંધેરી રાત. આખા ગામને હારો લાગુ છું આની સિવાય. આખા ગામને ખબર જ છે ને વિરુજી ત્યાં મોઢું આખો દી કરતા હોય લટુડા પટુડા. બા હાલો તો ન થાવ મારે. હાલો બા, તમારા દીકરા વિશે વાત કરવી છે કે ક્યાં જાય છે, શું કરે છે. હાલો ઈ હંધુય મને કહી જ દેશે ને મારી જેમ જ રાખજે. હું તો તને હજુય કહું. કોણ સમજાવે આ બાયડીને? આમાંથી કયો પૂરતો સારો લાગશે કે હેલ નથી ઉઠતી. આ તડકતો ભડકતો આ સારો લાગશે. હં, આ નોકરી પહેરીને જાઓ ને તો અસલ રૂડા લાગશો. ક્યાં ફેરીને જાઓ તો? નોકરી એ કોણ જાય નોકરી અહીંયા? નોકરી આટું થોડો પહેરું હું ધોઈ દે. તમને નોકરી મળતી નહોતી ને એટલે તમારા હાટું મેં નોકરી ગોતી લીધી. અરે વાહ ગોપી વાહ, તે નોકરી ગોત લીધી. હા તો વાંધો નહીં, તું તારે તારે જ્યાં નોકરી કરવી અહીંયા નોકરી કરજે. મારે નથી કરવાની, તમારે કરવાની છે. એટલે તે મારી આટું નોકરી ગોતી છે. એની નોકરી છે. એમાં એવું છે કે રસ્તા વચાર મને એક વીરજીભાઈ કરીને મળ્યા હતા. આપણી ડેલી છે ને ત્યાંથી 3 ડેલી આખા જ રહેશે. એ વીરજીભાઈ મને કીધું કે સિંગફોલ મશીન અહીંયા મૂક્યા છે ને ત્યાં સુપરવાઇઝર ની જરૂર છે. જો આપણને આ મશીન ના કોઈ કામ ધંધા ફાવે નહીં હો. મશીનમાં કાંઈ નથી કરવાનું, તમારે ખાલી હિસાબ રાખવાનો. 12 પાસ તો છો જ તમે. એટલે 12 પાસ શું તો એનો મતલબ એમ થોડોક મશીન હાકી લે. હવે મને કોમ્પ્યુટરે હેડકું ફાવતું નહોતું. આ તો પછી આ બધું પાસ થવા આટલું બધું કરવું પડે એટલે. બાકી તો અહીંયા ક્યાં કઈ ખબર પડે મને. પણ એમ કહું છું હિસાબ રાખવાનો છે, મશીનમાં તમારે કાંઈ કામ નથી કરવાનું. જો ભાઈ ગોપી, મને આ સુપર બુપર હોય ઈ કઈ મને કઈ ફાવશે બાવશે નહીં હો. એ સુપરવાઇઝર એટલે તો મને ખબર છે હું હોય, ખાલી દેખરેખ રાખવાની હોય. એ તને બહુ ખબર પડે છે. આ તે પડે નહીં. આ તો તું જા, તું નોકરી કરી લેજે. એટલે તમારે નથી કરવી. ના ગોપી, મને નો ફાવે. હવે પછી 2 દી રહીને પાછું ઈ નો પગાર આપે, 2 દી નો કઈ પછી શિખામણ નું એમ કહી દે કે ઈ બી તમે શીખા જાવી કે વાત પૂરી થઈ ગઈ. એવું 2-3 વાર ગયો સુખ નથી ગયો. તું કે હરખા કામ ન કરો ને તો હંધાઈ કાઢી મેલે. આ તમારા બાયો હોત તમને એટલે જ કાઢી મેલાય છે. મારા ગળે બાંધી દીધા ને પછી કાઢી મેકા પહેરા કપડે. તું હવે બાની મને વાતને યાદ ન કરાયો. એ બાતો એવા હતા એટલે કાઢી મેલા. બધા એવા, તમે ખારા. તો હું મારી મરજીનો માલિક છું ને. મારી જિંદગી છે, મારે કેમ જીવવી, કેટલું કામ કરવું, હું કામ કરવું હું નક્કી કરી. તું હું કામ નક્કી કરી આવી છો? એટલે તમારા મનમાં એમ છે કે આ લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે, હંધાઈ વપરાઈ જાય, રાશન બાસન લેવાઈ જાય, પછી આપણે નોકરીએ સળવી. હજી તો પડ્યા છે ને, પૂરા તો નથી થયા ને. આ જો હું તને કહી દઉં, આમ નામ નોકરી ધંધા વગર રહેવું ને તો પૂરા થઈ જાય ડોહો. આ એના હારું તો હું જાઉં છું. આ નવો કુર્તો પહેરીને કઈ હમથે તો થોડો નીકળું છું. ક્યાં જાવ છો નવો કુર્તો પહેરી? હાલીને પગપાળા માનતા છે મારી, પૂરી કરવા જાઉં છું. શેની? આ નોકરી લાગે એની કે પણ નોકરી તો લાગવા દ્યો. અને જે લાગે છે ત્યાં જાતા નથી, જાવ ને કહું છું. પણ નોકરી કઈક મારા લાયક લાગે તો હું જાઉં ને. હું ગોપી, તું નોકરી કરીને મારો મગજ નો પકાયો હવે. ભાઈ મારે કઈ એમ કહું છું કે વીરજીભાઈ એમ કીધું કે સિંગફોલ મશીનમાં છે કામ, તો તમારે હું લેવા નથી જાવ. બધું હાથ લાવા ટૂંકા કે મને પણ 3 મહિના થયા લગન ને, તો 3 મહિનામાં તો એટલી હેરાન થઈ ગઈ ને જાણે 3 વર્ષનો જીવન જીવી લીધું હોય. તો લાફો મારવો જ મારી લેવો, બાકી હાથ લાંબા ટૂંકા કેરમાં આપે. આમ નામ કરશો ને તો લાખો શીખી લઈશું તમને. જાવ ને વીરજીભાઈ ઘરે કહું છું, ભેગા થઈને વાત કરો ને. પગપાળા માતાજીની માનતા પૂરી કરવા જાઉં છું. નોકરો બોકરો કરવો ને તાર કરવો જ કરજે. નો કરતો કઈ નહીં, હું જાઉં કઈ નેવરો થોડો છું. પણ માનતા એવું રાખે ન કઈ એમ ભેગું થઈ જાય. એ થાય મને ખબર છે હો. આ તો નહીં જાય. કામ કરો, વીરજીભાઈને પૂછું કે બાઈ માણસ રાખે છે અહીંયા કામે. મારે જ જવું પડશે. 3 મહિના થયા છે લગ્નને. પિયરે પાછી જઈશ તો હંધાઈ મારું કહે કે લો આવી થનગનતી રીહામણે. આવા ઘરવાળા મળે ને તો મરવાનો જ વારો આવે. એ ઓ રીમા કુર્તાનો ઘા કર્યો છે, હું જાઉં છું.
વીરુજી, વીરુજી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. એક મિનિટ ઉભા રહ્યો. જય શ્રી કૃષ્ણ પછી પેલા એમ કયો તમે અમને શું કીધું? વીરજીભાઈ છે ને, હા તો એટલે એમને મળવા આવી સૌ. ના ના ના, હું કીધું? વીરજીભાઈ, ના, વીરુજી. હા વીરુજી, વીરુજી. વીરુજી હા ના હે? વીરુજી હા ના હે? હા, ખબર પડે છે કે નહીં કાંઈ? અરે વાહ, વીરુજી કેમ બોલે? હવે ભણેલાની પૂછડી પકડતા અંધી ખબર પડે છે. એટલે હું પેલા એમને વીરજીભાઈ જ કહેતી હતી, પણ મને ગામમાંથી જાણવા મળ્યું કે તમે કંઈક જીબીમાં કામ કરતા હતા ને, એટલે બધાય તમને વીરુજી કહે છે. અરે જીબીમાં કામ કરતા હોય એનાથી તમારે શું લેવા દેવા? અને તમારે મારા ધણીની જરૂર જ શું કામ પડી? કામ જ શું કામ પડી? મને એ ન સમજાતું. અને પહેલા તો ગામની આ ઘયડી બાયડીઓ આવતી હતી ત્યાં સુધી તો બરાબર હતી, પણ હવે આ જવાનડી પણ તમને વીરુજી વીરુજી કરતી આવે છે. વારે વાહ. મેં કે ભૂલ કરને કે હું થયું ગયું? ના ના, ભૂલ નહીં. હાસુ બોલ, હાસુ બોલ. તારી નજર મારા ધણી પર છે? હા હા, એ તો દેખાય છે. હા હા, લટુડા પટુડા કરતી અને હું એમે જાડી થઈ ગઈ છું. તમને ક્યાં ગમું છું? એટલે આખા ગામની બાઈઓ પર નજર બગાડો છો. અને તું વીરુજી હું કામ બોલીને ઈ પહેલા મને કે. ભૂલ તો ખરી, હું કામ આવ્યા છે. ના ના, વીરુજી માટે આવ્યા છે. આમાં પૂછવાનું આવે છે જ ક્યાં? વીરુજી ઘરમાં હતા અને આ મેડમ દોડતા દોડતા આવી ગયા વીરુજી વીરુજી કરતા. ના ના, ઊભી રે ઊભી રે. ક્યાં જઈશ? ક્યાં જઈશ તું? ઘરે મારા. ઘરે જઈશ. હાસુ હાસુ બોલો, આ હું કામ આવી હતી? હાસુ બોલો, આ હું કામ આવી હતી? આ હસો છો કે રડો છો? હું ભગવાન તને કેમ સમજાવું? મને હું કામ સમજાવવાની? એ આ તો ગઈ. આ જતી રે. આ હું કામ આવી હતી? આ વીરુજી વીરુજી કરતી ઘરમાં હું કામ આવી? એ એના ઘરવાળાને નોકરી જોતી હતી. દામજીભાઈ નું ઓલું સિંગ ફોલવાનું મશીન આલે છે કે નહીં? ઈ દામજીભાઈ ને પૂછવા જાય, તમને હું કામ પૂછવા આવે? પણ ઈ નથી ઓળખતી. આ તો ન ઓળખે તો એનો ધણી આવે, એની બાઈની ને મોકલવાની ક્યાં જરૂર હતી? ખબર જ છે. આ નવા નવા ઠાઠમાટ કરીને આ લુગડા પહેરીને જાવ છો ને અંધી બાઈડીઓને લાઈન મારવા માટે. તો આ બાઈ- ફાટલા પહેરીને જાઓ. જો આખી જિંદગી છે ને તમે નોકરા કર્યા ને ત્યારે આજ કર્યું છે, સમજ્યા? અને અટાણે ઈજ કરો છો. હવે સીબી માં જવાનું બંધ થઈ ગયું છે, ઘરે ઘરે બાઈઓ જોવાનું બંધ થઈ ગયું, એટલે હવે આ બાઈઓ ઘરે આવતી થઈ ગઈ છે. તો કામ હોય તો આવે, તું ખોટા વેમ કરીમાં. અરે ખોટા હાના હે? બેમ ખોટા હાના? અને તમારી આદત મને બરાબર ખબર છે. આ બધે નજર ફરતી જ હોય, કોની કઈ આવી ને કોની કઈ ગઈ. એટલે જ તો આવી હતી વીરુજી વીરુજી કરતી. આજ લગન મેં તમને વીરુજી નથી કીધા ને ઈ કોણ કેવા વાળી? એમાં હું શું કરું? ગામમાં કોકે કીધું છે કે બેન બધા વીરુજી કઈ બોલાવે છે. અરે એને વીરુજી કીધું. તો ભાઈ કેવાય, કાકા કેવાય, દાદા કેવાય. હવે એને કહેજે બીજી વાર આવે. અરે હાલો, હવે એક કામ કરો, આ લુગડા લઈ લો, ફૂકાઈલા હું નથી લેવાની. આ ગાય કાં નથી દેખાતી આજે? એ બેન, હા બોલો ને. આ કોઈને ગોતો છો? ના ના, કોઈ નથી ગોતતી. ઉભા રહ્યો. હા બોલો ને. એટલે તમને આમ કઈ થયું છે? તમને કેમ ખબર? આ મેં તમને અહીંયાથી નીકળતા જોયા, તમે ઉદાસ હતા એટલે મને થયું. આ કોઈથી જોયા નહીં તમને? કેવું કહેવાય નહીં, એક ઘરના હોય કે જેને ઉદાસ કરવાની આદત પડી ગઈ હોય, અને એક બહારના માણા હોય કે જેને આપણી આંખથી નહીં ખબર પડી જાય કે આપણે દખી સેવી. બહુ જ દખ છે, પણ કોને કહું? હું આ ગામમાં કોઈને ઓળખતી નથી. મારા લગ્ન આ ગામમાં 3 મહિના પહેલા થયા, પણ તમને ખબર છે મારા હાહુ ને હાહારાએ મને ને મારા ઘરવાળાને પહેરે કપડે જ કાઢી મૂક્યા. અરર. અને હવે એવડા એમને કામય નથી કરવું. એમનો છોકરો આવો હતો, કામ ધંધો નહોતો કરવો, તો પછી એમને મારે લગ્ન ન કરાવાય ને. પણ જુઓ ને, લગ્ન કરાવ્યા અને હવે આવડા સમજતા નથી કામ ધંધે સરતા કે નથી કમાઈને 2 પૈસા લાવતા.
મારા પાસે પૈસા પડ્યા છે એમ તો 80-90 પડ્યા છે, પણ બીક લાગે છે કે હંધાઈ વપરાઈ જાય પછી શું થાય. તે હું કામ ગોતવા નીકળી હતી. મને એમ કે કોઈક કામ આપે ને તો આજે આખો દીમને મને મારી છે. બોલો રર આવું કઈ કરાતું હોય છે? કેવા ઘરવાળા છે તમારા? પણ તમે જરાય ઉપાધિ ન કરો, તમે શાંત થઈ જાઓ. કાંઈક ને કાંઈક રસ્તો નીકળી જાય. કાંઈ રસ્તો નથી થાય એમ બેન. હું મારા પિયરે નથી જઈ શકું એમ. મારા માવતરને કેવું થાય કે મેં મારી દીકરીને 5-6 લાખનો ખર્ચો કરીને વડાવી અને 3 મહિનામાં હારેથી પાછી વહી આવી. નહીં નહીં, સાચી વાત છે. મારો એટલો જીવ મૂંઝાય છે ને સમજાતું નથી કે કોની પાસે મદદ માંગવા. ગામમાં હંધાઈ મારાથી અજાણ્યા છે. કાંઈ નહીં, હું શું ને, તમે જરાય ઉપાધિ ન કરો. તમારી પાસે નોકરી કામ ધંધો? મારી પાસે તો નથી. મને ગમે એ કામ હોપશો ને તો હું કરી દઈ. સેવટે કાંઈ નહીં તો કોઈ ઘરના કામ મળશે તો એ હોતે કરી નાખીશ. તમે હે ને એક કામ કરો, મારા સસરાને મળો. મારા સસરા હે ને આખા ગામમાં હંધાઈને ઓળખે. એવું છે? હા, તમે મારા ભેગા ઘરે હાલો ને અમારા સસરાને મળશો ને એટલે હંધુય સારું થઈ જાય. હારું, હાલો હાલો હાલો. બાને હું કહીશ? પણ ઓલામના જેવા હશે તો? બેન, તમારા ઘરમાં કોઈ માથા ભારે તો નથી ને? તમારા અમારા ઘરમાં હંધાય હારા છે. કાંઈ નહીં, તમે હાલો ને, જે થાય ને જોયું જાય. હાલો ને પછી તો હાલ. તમે કેમ એવું બોલ્યા કે જે થાય જોયું છે? એ તો તમારું જે થાય જોયું જાય એમ, કામનું એમ. હાલ, મળી જાય ને કામ? મળી જાય, મળી જાય. હાલો. ઉભા રહો. શું થયું? આ ડેલી તમારી છે? આ ડેલો અમારો, અંદર ઘર છે ને એ અમારું. ઉભા રહ્યો. શું થયું? મારે અહીંયા નથી આવવું. કા? હું અહીંયા આવેલી છું પેલા. પેલા આવ્યા છો? હા, તમારા સસરાનું નામ વીરજીભાઈ? હા. અહીંયાનો અનુભવ છે બેન મને. મારે અહીંયા નથી આવું. તમારા હાહુએ બહુ સારી રીતે મને ઝપટમાં લઈ લીધી હતી. હું એ કામ હાટું જ આવી હતી. તમારા હાહરા મને રસ્તાના માર્ગે મળ્યા હતા ને તો મને એમ કહેતા હતા કે હું તમને કામ અપાવી દઈ. તો હું વળી અહીંયા મારી કરમ બેઠી હતી, બુંદ બેઠી હતી ને તો હું અહીંયા ગુડાણી. તો તમારા હાહુએ મને જે વધાવી હતી બાપા, તમે કેવી રીતના રહ્યો છો એમના ભેગા? ક્યાં જાઓ? કે મૂકી તો નહીં અવાય ને, પણ તમે હાલો મારી હારે. ના બાપા, મારે આ જે છે ને તકલીફ ઈ સહન થઈ જશે, પણ તમારે હાહુનો સામનો અરે તમે મારી વાત માનો. કાંઈ ન થાય. હાલો ને બાપા. મારે નથી આવું. લે હાલો, ઊભા તો રહ્યો. બચાડા કેટલા બી ગયા છે. બા 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 હું છે? બા, તમારે હવે તમારો સ્વભાવ બદલવાનો છે કે નહીં? ના રે પૈના, સ્વભાવનો બદલવાનો ને મારો કયો સ્વભાવ ખરાબ છે કે મારે બદલવો પડે? ના ના, જરાય ખરાબ સ્વભાવ નથી. એમ ત્યારે તમારા જેટલો ખરાબ સ્વભાવ કોઈનો નથી. હું બોલો છો તમે? સાચું બોલું છું બા. અરે હું લવારા કરો છો મન ફાવે એવા? તમને ખબર છે બા, આ તમારા સ્વભાવના લીધે લોકો કેટલા દુખી થાય છે? કોણ દુખી થયું? મારા સ્વભાવના કારણે? અરે મારા સ્વભાવના કારણે તો છે ને અંધાઈ સુખી થાય, સુખી. અત્યારે એઠું નાખવા માટે છે ને હું બહાર ગઈ હતી, ગાયને ગોતતી હતી તો રસ્તામાં મને એક બાઈ મળી. એ બાઈ નામ મને નથી ખબર, પણ બિચારી એની હંધી એ વાત મને કરી. એણે કીધું કે બચાડી બહુ દુઃખમાં છે, ખાવાના એ ફાફા છે, અને એ અહીંયા આપણા ઘરે મદદ લેવા આવી હતી. પણ તમે એના ઉપર ખોટી ખોટી શંકાઓ કરી બાપુને લઈને. હવે યાદ આવ્યું, વીરુજી વાળી. આપણા ઘરે આવી હતી તો ખરી થોડા દી પહેલા. તો આવું કરાય કોઈ નહીં યાર. આ તો તારા બાપુજીને વીરુ કાકા કહેવાય, વીરુ દાદા કહેવાય, વીરુજી કહેવાની ક્યાં જરૂર હતી એને? અરે પણ એણે જે કીધું એમાં હું થઈ જવાનું હતું બા? કીધે કઈ થોડી કોઈ થઈ જાય. ના ના ના, લફડું છે એટલે છે, નજર છે તારા સસરાની એના પર, એટલે શંકા તો થાય જ, વેમ તો થાય જ. પણ આ ખોટા વેમના લીધે છે ને કોક હેરાન થાય છે. તમને ખબર છે, અત્યારે હું એને ઘરે લઈને આવતી હતી પણ એ આવી જ નહીં ને વહી ગઈ બહાર. એ સારું કર્યું, ઈદી તો બચી ગઈ. આજે તો છે ને લાફો ખાઈને જાત. સમજાવો તમારા બાને. બાને હું સમજાવે? જો બેટા, તું તો જાણે છે ને તાર બાપુજીનો સ્વભાવ. બાપુજીનો સ્વભાવ એ જાણું છું ને તમારો સ્વભાવ એ જાણું છું. એટલે એમ કે બા હવે છે ને તમે નાના નથી, તમારા ઘેર છોકરા મોટા થઈ ગયા ને એના લગ્ન થઈ ગયા. હા તો અને થોડાક ટાઈમમાં એની ઘેરે છોકરા થાય. અને
આ તમે મને પૂછતા હતા ને કે શંકા હું કામ કરો ને તુંય કહે છે ને કે હું નાની નથી ને તારા ઘરે છોકરા આવવાના છે, પણ તારા બાપુજીના લખણ જ એવા છે. એવું કાંઈ નથી બા, તમે સમજવાની કોશિશ કરો. હું કામ સમજુ? આજે ઈ બી માતા ને ત્યારે હંધાઈ છે ને મને આવીને કહેતા કે આ તારા બાપુજી હંધાઈના ઘરે જતા અને મીઠી મીઠી હસી હસીને વાતો કરતા. આ એમને એમ નો કરે. પણ કદાચ કરતા હશે તોય ત્યારની વાત છે. અત્યારે હું કામ બાપુજીને હેરાન તારી કરું? બાઈડીને કહી દે કે મારી વાતમાં વચ્ચે ન ઉલડે. તો એક વાત મારી સાંભળો, હું હવે જ્યાં સુધી બોલું ને ત્યાં સુધી તમે કાંઈ નહીં બોલો. હા તો બોલ, હું સાંભળી લઉં હવે. પેલા મારી વાત સાંભળો. આ ટોપો તમને લઈ લે. તમને ખબર છે બાના સ્વભાવના લીધે છે ને આપણે કોકને મદદ કરી હોય ને તોય નથી થઈ શકે એમ. બાપુજી બિચારા એક બાઈ હતી ને એની મદદ કરવા માંગતા હતા, એના ઘરે ખાવાના ફાફા પડે છે, પણ આ બાઈ એને તગડી મૂકી. ઈ જ વાત ઉપર હું સમજાવવા માંગુ છું, પણ તું એ મૂંગી રહે ને તો સમજાવ. સમજાવો. જો બા, મને ખાલી એક જ વાતનો જવાબ આપો હું કે પતિ પત્નીનો સંબંધ છે ને એ વિશ્વાસ ઉપર ટકેલો હોય. જો એકબીજા ઉપર આપણે વિશ્વાસ જ ન કરી શકતા હોય તો એકબીજાને હારે ન રહેવાય. અને બીજી વાત કે મારા બાપુએ તમારી એને લગ્ન કર્યા અને અમારો જન્મ થયો અને હું સમજણો થયો ને ત્યારથી સાંભળતો આવું છું કે મારા બાપુનો કોઈક બાયું હારે કાંઈક ને કાંઈક સંબંધ છે, જે હકીકતમાં ખોટું છે. અરે લોકો તો 70 વાતો કરવાના, લોકોનું સાંભળવા બેસો તો જીવીએ નહીં એકો. ઈઝી હોય. બા આટલા વરામાં તમે બાપુજીને કોઈની યારે ક્યાંય જોઈ આવ્યા ખોટી રીતે? એ તો કઈ પાછળ પાછળ થોડી જતી હોય એમની. ના ના, બાકી નથી રાખતા તમે. રહેવા દો. આ તમારા બાને સમજાવવા ને એટલે બધું વ્યર્થ છે. જો હોવાથી એક વાત મને એટલી ખબર પડે છે કે જે થાય છે ને એ હંધુય તારા બાપુને લીધે જ થાય છે. મારું મગજ જે બગડે છે ને એ તારા બાપુને લીધે જ બગડે. તમારી વિચારધારા એવી છે ને એટલે તમારું મગજ બગડે છે. તમારું મગજ છે ને એકવાર સાફ કરી નાખો ને વિચારોથી તો બધું હરખું થઈ જાય. નહીં થાય, એ નહીં થાય. બાપુ, હું વિચાર કરો છો? કાંઈ નહીં. બાપુ, એક વાત પૂછું તમને. હા પૂછ ને. આ નાનપણથી લઈને મોટો થયો ને ત્યારે નાનપણથી એક વાત સાંભળતો આવું છું. મારા બા હંમેશા કહેતા હોય કે તમારું કોઈ પારકી સ્ત્રી અરે આડા સંબંધ છે. હું આ વાત સાચી છે? બેટા, કોઈ પણ સ્ત્રી પોતાના પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે ને એ કોઈ સહન ન કરી શકે. જાણે અજાણે એના મગજમાં જો કોઈ શંકાની સોય લાગી જાય ને તો એ જિંદગી ભર નથી જાતી. તમારી હંધી વાત સાચી બાપુ, પણ મારા બાઈ ગાંડા તો નહીં હોય ને. એને કાંઈક તો એવું લાગ્યું જ હશે ને તમારામાં કે એને તમારા પર શંકા કરી. એ તો હું પણ આજ સુધી વિચારું છું કે મેં લગ્ન પહેલા કે લગ્ન પછી એવી કોઈ સ્ત્રી સાથે એવી કોઈ ભૂલ નથી કરી, છતાં તારી માં મારી પર કેમ શંકા કરે છે. પણ જો બાપુ, મારું તો એટલું જ કહેવું છે કે જો હકીકતમાં તમારા મનમાં ખોટ ન હોય અને મારા બાપ ખોટે ખોટી શંકા કરતા હોય ને તો તમારે આ વાતનું સમાધાન કરી દેવું જોઈએ. એના મનનું સમાધાન કરી દેવું જોઈએ, એની શંકાનું સમાધાન કરી દેવું જોઈએ. સમાધાન નહીં, મેં વિચારી લીધું છે કે આ વાતનો ફેંસલો જ લાવી દેવો છે આજે મારે. આખી જિંદગી સાંભળતો આવ્યો છું, સહન કરતો આવ્યો છું કે અમારા બેની વચ્ચે તિરાડ ન પડે, અમારું ઘર ન ભાંગે, એટલે સહન કરતો આવ્યો છું. પણ હવે નહીં, આજ હું એ વાતનો ફેંસલો કરીને રહીશ. બાપુ જે કરવા જઈ રહ્યા છે ને એમાં ઘરનું ઘરમાં સાચવાઈ રહીને તો હારું.
હવે હું કરો છો કબાટ હારે ક્યારના? તમને કીધું તું કે રસોડાના કામ પતાવો, તમે શું કરવા માંગો છો? અરે આ બેલ્ટ કાઢતી હતી એમને જોતો તો એ. હા, તાણે એને શું કામ છે? ખુશી તમે શું કરો છો? તમારે અહીંયા શું કામ છે? અરે મારી ઓલી ઇન્ડિપેન્ડ કેક મુકાઈ ગઈ છે, મળતી નથી. હા તો ઈ હશે અહીંયા કશે. શું થયું? તું શું કામ આવ્યો અત્યારે? કંઈક વાત કરવી હોય તો જ આવ્યા હશે ને બાપુ. ઓહ, બોલ, શું વાત છે? બાપુને વાત કરવી છે. તમારે વળી શું વાત કરવી છે અને કેટલી મહત્વની વાત કરવી છે? થોડીક શાંતિ રાખ તો વાત કરું. આ તે શાંતિ જ છે ને, હવે બોલો. સાગર બેટા, હા બાપુ. મેં આજે એક નિર્ણય લીધો છે. મેં તને કીધું હતું ને કે હું ફેંસલો કરવાનો છું. હા બાપુ. ફેસલો? હાનો ફેસલો કરવાના છો? અને આ 5 વાર તો નિર્ણય બોલી ગયા. હાનો નિર્ણય લેવાના છો? બોલો. ઘડીક મૂંગા રહેશો ને બા તો હંધુય ખબર પડી જાય. એક શાંતિ તો રાખો. આ શાંતિ જ રાખી છે. આ તારી બા જેટલી શાંત વ્યક્તિ આ દુનિયામાં કોઈ નહીં હોય હો. એ તો ખબર છે. આખા ઘરને ખબર છે કે કોણ શાંત હતું ને કોણ શાંત નથી. મેં શાંતિ રાખો રે બાપુજી, બોલવા દો ને. બોલો બાપુજી. એટલે જ તો બેટા મારે આ નિર્ણય લેવો પડ્યો છે. હું ગામથી દૂર કોઈ એવી જગ્યાએ જઈને રહેવા માંગુ છું કે જ્યાં શકનો કોઈ પ્રશ્ન જ ન આવે, વ્યામનો કોઈ પ્રશ્ન જ ન આવે. એટલે હા, હું આ ઘર છોડીને જાઉં છું. અરે તારા કારણે. ઘર છોડીને ક્યાં જાઓ? હા, ઘર છોડીને ક્યાં જાઓ? જો આ નાના મોટા ઝઘડા તો ઘરમાં હાલતા હોય, એનો મતલબ એમ થોડી કે માણસ ઘર છોડીને વયું જાય. થાકી ગયો છું હું. મેં જિંદગીમાં આટલો કકળાટ સાંભળતા કોઈ વ્યક્તિને નથી જોયો. અને મારી ઉપર જે તારી માએ અત્યાચાર કર્યો છે ને, એટલો કોઈ પણ પુરુષ હોય ને સહન ન કરી શકે. ક્યારનો મરી ગયો હોય, પણ મેં આજ સુધી સહન કરી લીધું છે. હવે હું ઘર છોડીને જાઉં છું. જો બાપુ, તમે જે આ નિર્ણય લીધો છે ને એવો નિર્ણય ન લો. માનો કે મારા બા તમને હંમેશા હેરાન કરતા રહ્યા છે. કોઈ દિવસ શાંતિથી જીવવા નથી દીધા. અરે હકનો રોટલો ખાવા નથી દીધો. પણ જો બે હાથ જોડું છું, તમે આવો નિર્ણય ન લો. અને તમે બા શરમ આવવી જોઈએ તમને. હું તારા બાપુની માફી માંગુ. બસ હવે શંકા નહીં કરું, કાંઈ નહીં બોલું. તમે કહેશો ને એ કરીશ. બસ હવે હું તમે જાઓ તો રોકીશ ને ટોકીશ ને કાંઈ નહીં કરું. આ આપણા લગ્નના જીવનકાળ દરમિયાન હું કાંઈ નહીં કરું. તારા બાપુને કે ને રોવે નહીં. આમાં રોવાનું ક્યાં આવે? બાપુજી હવે જવા દો ને. બાય માફી માંગી લીધી. હા, તો મેં માફ કરી દીધી એને. હા, માફ કરી દીધી. તારી બધી ભૂલ માફ. તો પછી આ તો કઈ વાંધો નહીં. ભૂલ માફ કરી દીધી બાપુ. તો હવે હા, ભૂલી જાઓ. પણ સાગર બેટા, મને એટલો થાક લાગ્યો છે ને જીવનથી. બીજો વ્યક્તિ હોય તો મરવાનો વિચાર કરે, પણ હું થાક ઉતારવાનો વિચાર કરું છું. મારે એવી શાંત એકાંત જગ્યાએ જઈને રહેવું છે. મારી પાછલી જિંદગીને મારે બગાડવી નથી. મારી આખી જિંદગી તો હવે બગાડી નાખી. ઘરનું ધ્યાન રાખજે બેટા. તારે મમ્મીના હાસુ છે. બાપુ જવાનું રહેવા દો ને. હા, જવાનું રહેવા દો ને. હું હવે શંકા નહીં કરું. બસ હવે તમે જ્યાં જાઓ ત્યાં. ભગવાન તમને બધાને સુખી રાખે. બાપુ એમની કોઈ દવા નથી. હંધુય મારા કારણે જ થયું છે. હવે સમજે હું ફાયદો કહેવાય છે ને કે શંકા હંમેશા ઘર ઉજાડે છે, ઘરને એક ન કરે. હું પણ આ હું બોલું છું. બા અત્યારે તો દુઃખી છે ને. બા તમે ઉપાધિ ન કરો, તમે મારા હારે હાલો. આપણે બાપુજીને ગોતી લે. હું